મેઝરમેન્ટ ઓફ વેઇટ, બરાબર, એટલે કે વજનનું માપન. વજનનું માપન કરવા માટે આપણે જુદા જુદા ટ્રાન્સડ્યુસર્સનો ઉપયોગ કરીએ, બરાબર. વજનનું માપન કરવા માટે આપણે જુદા જુદા ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ કરીએ છીએ. એમાંનું ફર્સ્ટ વન જોઈએ, રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર. રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર, બરાબર. રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર આપણે આગળ ભણી ગયા છે. રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર એટલે શું? તો કે કંઈક રેઝિસ્ટન્સમાં ફેરફાર થઈ, બરાબર, અને આઉટપુટમાં મને કંઈક ડિફરન્સ આપે તો એને આપણે રેઝિસ્ટિવ ટાઈપ ટ્રાન્સડ્યુસર કહી શકીએ. કઈ રીતે જોઈએ? રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર ની અંદર એક રજિસ્ટર મૂકવામાં આવે છે, અથવા તો એક રજિસ્ટર ટ્રાન્સડ્યુસરનો સમાવેશ થાય છે, જે વાઇપર સ્પ્રિંગ સાથે, એટલે કે જો આ જે સ્પ્રિંગ આપણે બતાવેલી છે, બરાબર, એ સ્પ્રિંગ છે અને એક વાઇપર મૂકેલું છે. તો વાઇપર સ્પ્રિંગ સાથે જોડેલું હોય છે. જે વજનનું માપન કરવાનું છે તેને વાઇપર ઉપર મૂકવામાં આવે છે. હવે વેઇટ જે લખેલું છે આ વાઇપર ઉપર કોને મૂકવામાં આવે? તો કે જેનું જેટલા વજનનું આપણે, અથવા જે વજનનું આપણે મેઝરમેન્ટ કરવાનું છે તેના આ વાઇપર ઉપર મૂકવામાં આવે છે, બરાબર. વજનમાં થતા ફેરફારને કારણે શું થાય? તો કે વાઇપર તમારું મૂવ થાય. વજનમાં જેટલો ફેરફાર થાય, હું 30 કિલો મૂકું ને 50 કિલો મૂકું, એમાં બંનેમાં ડિફરન્સ છે, ફરક પડી જાય, બરાબર. 30 કિલો મૂકું તો કંઈક મને સ્પ્રિંગ મારી ઓછી પ્રેસ થશે, 50 કિલો મૂકું તો વધારે પ્રેસ થશે. જેટલું પ્રેસ થશે એ પ્રમાણે મારું વાઇપર આ રજિસ્ટર ઉપર મૂવ થશે. વાઇપર તમારું મૂવ થશે તો ત્યારે આઉટપુટના અવરોધમાં ફેરફાર થશે. જે આઉટપુટ અવરોધ છે, આપણો રેઝિસ્ટન્સ છે, બરાબર, આ બે કનેક્શન મેં કરેલા હોય ને વોલ્ટેજ મારે લેવાનો હોય તો આ બેમાં ફેરફાર થઈ જાય, બરાબર. અથવા તો હું શું કરું, તો અહીંયા ઇનપુટ આપેલું હોય તો આઉટપુટ મેં અહીંયાથી લીધેલું હોય, એટલે રેઝિસ્ટન્સ જો વધારે થાય તો આઉટપુટ મને કંઈક અલગ મળે, રેઝિસ્ટન્સ ઓછો થાય તો મને આઉટપુટ કંઈક અલગ મળે. એ અવરોધના પ્રમાણમાં આઉટપુટ આધાર રાખે છે, બરાબર. તો અવરોધમાં જેટલો ફેરફાર થાય એટલો જ બ્રિજ સર્કિટ વડે માપવામાં આવે છે, અને એના લીધે વજનનું માપન થાય છે, બરાબર. 50 કિલો વજન હોય તો કંઈક પ્રેસ વધારે થાય અથવા ઓછી થાય, બરાબર, તો આઉટપુટ મને કંઈક અલગ વોલ્ટેજ મળે. તો 30 કિલો વજન મૂકું તો મને આઉટપુટ અલગ મળે. તો એ બંને ઉપર ડિપેન્ડ છે, બરાબર. જેટલો વજન મૂકવું એના સમપ્રમાણ મારા રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય એટલા મને વોલ્ટેજમાં ફેરફાર મળે. તો એના ઉપરથી કેલિબ્રેશન કરીને નક્કી કરી શકાય કે કેટલા વજન અથવા મેઝરમેન્ટ કેટલા વજનનું થયું છે, એના પ્રમાણમાં મને કેટલો વોલ્ટેજ મળ્યો છે ડિસ્પ્લે ઉપર ડિસ્પ્લે થાય. તો રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર થી પણ આપણે વેઇટનું મેઝરમેન્ટ કરી શકીએ. એના પછી આપણે જોઈએ બીજું કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર, જેનો ફંડામેન્ટલ આપણે જોઈ ગયા છે, તો ભણી ગયા છીએ, બરાબર. કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર, જેની અંદર એક આપણી પાસે ફિક્સ પ્લેટ હોય છે. આ જે છે ફિક્સ પ્લેટ છે, જ્યારે એક મૂવિંગ કોઇલ છે અથવા મૂવિંગ પ્લેટ છે, અને ઉપર આપણે વેઇટ રાખેલો છે. તો જેટલા આપણે વેઇટ કંઈક આપશું, કંઈક આપણે વજન આપશું આની ઉપર, તો શું થશે? વજન આપશું એ પ્રમાણે શું થશે? તો કે આ પ્લેટ મારી નીચે ખસશે. તો આપણી પાસે ત્રણ વસ્તુ છે જ, આપણે ખબર છે કે જો કેપેસિટરના બે પ્લેટ વચ્ચે ફેરફાર કરવામાં આવે તો કંઈક આઉટપુટમાં મને ચેન્જ મળે, બરાબર. બે વચ્ચેનું ડાયઇલેક્ટ્રિક મટીરિયલ આપણે જો ચેન્જ કરીએ તો આઉટપુટમાં ચેન્જ મળે. બંનેની એરિયા, ક્રોસ સેક્શન એરિયા છે એમાં ફેરફાર કરીએ તો કેપેસિટન્સમાં ફેરફાર મળે. તો મારું કેપેસિટન્સ જેટલું ચેન્જ થાય એના ઉપરથી હું કહી શકું કે વિડ્થ અથવા તો એરિયા અથવા તો જે ડિસ્ટન્સ છે એમાં, અથવા તો જે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ વચ્ચે જે છે એમાં ફેરફાર થવાથી મને મારા કેપેસિટરમાં ફેરફાર થયો છે. તો અહીંયા શું છે, તો કે આપણે એરિયામાં ફેરફાર કર્યો છે, બરાબર. એરિયામાં ફેરફાર કરીએ એટલે આ જે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ બધામાં આખામાં આવવું જોઈએ, આખામાં ન આવે, આટલામાં જ આવે, તો કેપેસિટન્સમાં કંઈક ઘટાડો થાય, બરાબર, અથવા તો વધારો થાય, બરાબર. તો ઘટાડા વધારા ઉપર મારું કેપેસિટન્સ ડિપેન્ડ છે ને એના ઉપર મારો વોલ્ટેજ ડિપેન્ડ છે, અને એટલું કેલિબ્રેશન કરેલું હોય કે જો આટલું મૂવ થાય છે મારું કોઈ પ્લેટ, તો એ પ્રમાણે મને આટલા કિલો વજન અથવા તો આટલો વોલ્ટેજ મળે છે. 10 કિલો વજન રાખું તો મને 1 વોલ્ટ મળતો હોય, 20 કિલો વજન રાખું તો મને 2 વોલ્ટ મળતા હોય, બરાબર. તો એવી રીતે એ ડિસ્પ્લે પર તમારા ડિસ્પ્લે પર આવે, બરાબર. એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કેટલો વજન આપણે કરેલો છે. તો વેઇટનું મેઝરમેન્ટ આપણે કેપેસિટરનો ફંડામેન્ટલનો યુઝ કરીને કરી શકીએ, અથવા કેપેસિટર ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ કરીને કરી શકીએ. અને એવી જ રીતે ત્રીજું એલવીડીટી, ધેટ ઇઝ લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર, એનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ. એક સ્પ્રિંગ મૂકેલી છે જે વેઇટને બેલેન્સ કરે છે, એક આર્મ રાખેલો છે અને બીજી બાજુ એલવીડીટી રાખેલું છે. એલવીડીટીમાં આ કોર છે અને બે વાઇન્ડિંગ કરેલા હશે અહીંયા. તો જેટલો કોરમાં ફેરફાર થાય તો કોર જેટલી મૂવ થાય એ પ્રમાણે મને ફ્લક્સમાં ફેરફાર મળે. ફ્લક્સમાં ફેરફાર મળે તો હું ફ્લક્સના ફેરફાર ઉપરથી કહી શકું, બરાબર, કે મારું આટલું વેઇટ મેં મેઝર કર્યું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે મેં
અહીંયા 10 કિલો વેટ રાખેલું હોય ને મને અહીંયા 10 વોલ્ટ મળે, બરાબર. 20 કિલો વજન રાખું 20 કિલો તો મને 20 વોલ્ટ મળે. તો મને ખબર પડી જાય કે મારું વેટ નું કેલિબ્રેશન મેં કેમાં કરેલું છે, કોઈ ડિસ્પ્લેમાં કરેલું છે, તો એ પ્રમાણે મને એટલા વોલ્ટેજ મને બતાવશે. તો વોલ્ટેજ ઉપરથી નક્કી કરી શકાય કે એલવીડીટી ઉપરથી નક્કી કરી શકાય કે અમારું વેઇટ કેટલું હશે. તો એલવીડીટી નો ઉપયોગ કરીને કરી શકાય. એટલે બેઝિકલી આપણે મેઝરમેન્ટ ઓફ વેઇટ અથવા તો વેઇટ નું મેઝરમેન્ટ કરતા હોય તો 3 રીતે કરી શકાય, બરાબર. એક તો આપણે રજિસ્ટિવ નો ટ્રાન્સડ્યુસર નો ઉપયોગ કરીને કરી શકાય, અથવા રજિસ્ટર ફંડામેન્ટલ નો ઉપયોગ કરીને કરી શકાય, કેપેસિટિવ ફંડામેન્ટલ નો ઉપયોગ કરીને આપણે વેઇટ નું મેઝરમેન્ટ કરી શકીએ, અને ઇન્ડક્ટિવ ફંડામેન્ટલ એટલે કે એલવીડીટી લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર નો ઉપયોગ કરીને પણ આપણે વેઇટ નું મેઝરમેન્ટ કરી શકીએ. ઓકે,